नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. અત્યારે લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે. ગાથા 275 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે અને હવે આજે આગળ લઈએ તે પહેલા 275મી ગાથા ફરીથી લઈએ છીએ. આપણે મૂળ વાતને સમજ્યા છીએ કે 7 નયની વાત અત્યારે ચાલી રહી છે. એમાં દ્રવ્યાર્થિક નય ના 3 ભેદ કયા? નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. સંગ્રહ નયથી કહેલી જે વાત છે એમાં ભેદ પાડવામાં આવે ત્યારે એને વ્યવહાર નય કહેવામાં આવે છે. તો એ દ્રવ્યાર્થિક નયના 3 ભેદને સમજ્યા પછીથી આપણે પર્યાર્થિક નયના ભેદને સમજી રહ્યા છીએ. અને પર્યાર્થિક નયના ભેદની અંદર 274મી ગાથાની અંદર રુજુસૂત્ર નયની વાત કરવામાં આવી. રુજુસૂત્ર નયની વાત કરી ત્યારે એમ કહ્યું કે વર્તમાન કાળમાં જે રીતે છે તેમ વસ્તુને સાધે છે ને તો એ રુજુસૂત્ર નય છે. જો એક વાત બરાબર યાદ રાખવી કે આ પર્યાર્થિક નયની વાત છે એટલે પર્યાયની અપેક્ષાને અંતરમાં મુખ્ય રાખીને વિચાર કરવાનો, એટલે ગૂંચવણ નહીં થાય. વર્તમાન કાળમાં અર્થ પર્યાય રૂપ પરિણમેલા અર્થને સર્વને સતરૂપ સાધે ગ્રહણ કરે તે રુજુસૂત્ર નય છે. વસ્તુ તો સમય સમય પરિણમે છે અને એ પરિણમે છે ત્યારે દરેક વખતે એની જુદી જુદી અવસ્થાઓ બધું થતું હોય, પણ વર્તમાનમાં જે અવસ્થા છે એને સાધે છે એટલે કે એને જણાવે છે, એનો ખ્યાલ આપે છે. એવો જે નય છે તો એને રુજુસૂત્ર નયનો વિષય કહેવામાં. એ નયથી જોવામાં આવે, એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે, એ અપેક્ષાથી જોવામાં આવે તો એમ કહેવાય કે રુજુસૂત્ર નયથી આ વસ્તુ આ રીતે છે. વર્તમાનમાં જે રીતે છે તે રીતે જોઈએ તો રુજુસૂત્ર નયથી આ વસ્તુ આ રીતે છે. આ રીતે છે એટલે અત્યારે પર્યાય છે. એની ભૂતકાળમાં જુદી રીતે પર્યાય હતી, ભવિષ્યમાં જુદી રીતે પણ થશે, પણ અત્યારે શું કહેવાય? એટલે એ અપેક્ષાથી જ્યારે વિચાર કરીએ છીએ તો એ રુજુસૂત્ર નયથી વિચાર કર્યો એમ કહેવાય, અથવા તો રુજુસૂત્ર નયથી કહ્યું એમ કહેવાય. રુજુસૂત્ર નયનો વિષય શું છે કે વર્તમાન પર્યાય જે છે એને એ ગ્રહણ કરે છે. તો એ રુજુસૂત્ર નયની અહીંયા વાત કરવામાં આવી. પણ અહીંયા પર્યાય અપેક્ષાએ વાત સમજવાની છે. તે વસ્તુને પર્યાય માત્ર જ કહે છે. એટલે કેમ કે વર્તમાનમાં જે છે તો વર્તમાનમાં જે છે એ તો પર્યાય જ છે ને. દરેક દ્રવ્યનું જે વર્તમાન જે છે એ વર્તમાન શું છે? એ દ્રવ્યનું વર્તમાન છે કે પર્યાયનું વર્તમાન છે? એ વર્તમાન તો પર્યાયનું છે, કેમ કે દ્રવ્યને કોઈ વર્તમાન હોતું જ નથી. દ્રવ્ય તો ત્રિકાળી છે. દ્રવ્ય તો ત્રિકાળી એક સરખું જ રહે છે. તો જે વર્તમાન, ભવિષ્ય, ભૂતકાળને આ બધું જે આપણે જે કહીએ છીએ ખરેખર તો એ પર્યાયની વાત કરીએ છીએ. અને અહીંયા પણ પર્યાયની મુખ્યતાથી વિચાર કરીએ છીએ, દ્રવ્યની મુખ્યતાથી વિચાર નથી કરતા. દ્રવ્યને શું કહીએ છીએ એ વાત નથી. એટલે અહીંયા કહે છે કે તે વસ્તુને પર્યાય માત્ર જ કહે છે. એ વાતને ખ્યાલમાં રાખવાની. આ હું ફરીથી એટલા માટે રિપીટ કરું છું કે એથી મનમાં પર્યાયની વાત આપણે કરી રહ્યા છીએ એ ખ્યાલમાં આવે તો જ બીજા આગળના જે છે એ નયમાં પણ પછી સહેલું થઈ જશે. એટલે એમાં પછી કહે છે કે વળી ઘડી, મુહૂર્ત આદિ કાળને પણ વ્યવહારમાં વર્તમાન કહીએ છીએ. તે વર્તમાન કાળ
સ્થાયી પર્યાયને પણ ઋજુસૂત્રને સાધે છે, તેથી તેની સ્થૂળ ઋજુસૂત્ર સંજ્ઞા છે. આ બધી વાત આપણે કરી. હવે એના પછી 275 ની અંદર શબ્દ નય કહેવામાં આવ્યું છે કે પર્યાર્થિક નયમાં 4 નયમાં પહેલું આ જે કહેવામાં આવ્યું ઋજુસૂત્ર નય, તે પછીથી 275માં શબ્દ નયની વાત કહે છે. તો અહીંયા કે છે આપણે ગાથા કરી છે, એટલે એના અર્થમાં અહીંયા એમ વાત કરી કે જે નય સર્વ વસ્તુઓના સંખ્યા, લિંગ આદિ ઘણા પ્રકારે અનેક પ્રકારને સાધે તેને શબ્દને જાણવું. એટલે શબ્દ દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે, શબ્દ અપેક્ષાએ આ એમ કહેવામાં આવ્યું છે, એમ એનો અર્થ સમજવાનો. શું કે છે અહીંયા ભાવાર્થની અંદર કે સંખ્યા, પછી એક વચન, દ્વિવચન, બહુવચન, લિંગમાં સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસક લિંગ, નપુંસક દર્શન, એ વચન આદિ શબ્દથી એ કાળ, કારક, પુરુષ ઉપસર્ગ લેવો, એ વડે વ્યાકરણના પ્રયોજિત પદાર્થને ભેદ રૂપથી કહે તે શબ્દ નય છે. અને એમાં ઉદાહરણ આપીને સમજાયું કે જેમ કે પુષ્ય તારકા નક્ષત્ર રૂપ એક જ્યોતિષીના વિમાનના 3 લિંગ કહે છે. તો ત્યાં વ્યવહારમાં તો વિરોધ જણાય છે કે એક વિમાનના 3 લિંગ હોય નહીં, પણ એ તો શબ્દ નયથી 3 પ્રકારે કહેવામાં આવ્યું છે. 3 લિંગ એના થોડા થઈ ગયા છે, શબ્દ એવા છે. તો શબ્દનો જે છે વ્યાકરણ પ્રમાણે શબ્દ જે છે પુલ્લિંગ શબ્દ છે, સ્ત્રીલિંગ શબ્દ છે કે નપુંસક લિંગનો શબ્દ છે. તો શબ્દ એ રીતે છે, એટલે શબ્દ અપેક્ષાએ પણ મૂળ વસ્તુ જે છે એ તો વસ્તુ જે છે તેને વસ્તુ કહેવામાં આવી ને. શબ્દથી એમાં એ શબ્દ જે છે પુલ્લિંગ વાચક શબ્દ હોય, સ્ત્રીલિંગ વાચક શબ્દ હોય, નપુંસક લિંગ વાચક શબ્દ હોય. કેવું, કેવી અને કેવો. તો કેવો કોઈથી વર્ણન કરવામાં આવે તો એ પુરુષલિંગ વાચક શબ્દ થયો, પણ એ શબ્દ જે પુરુષલિંગ વાચક શબ્દ થયો કે કેવી એટલે સ્ત્રીલિંગ વાચક શબ્દ થયો કે કેવું એ નપુંસક લિંગ વાચક શબ્દ થયો. પણ એ તો શબ્દ અપેક્ષાએ એના લિંગ કહેવામાં આવ્યા. પણ એ શબ્દ જેનો વાચક શબ્દ છે એ વસ્તુ શું છે? એ વસ્તુ કાંઈ એ રીતે કાંઈ પુરુષલિંગ, સ્ત્રીલિંગ કે નપુંસક લિંગની બની જતી નથી. વસ્તુ તો જે લિંગ જે રીતે છે તે રીતે જ છે. તો વાચક શબ્દો જે છે એ વાચક શબ્દો, અહીંયા તો લિંગની એકની વાત કરી છે, એ રીતે એક વચન, બહુવચન દ્વારા પણ કહેવામાં આવ્યું હોય જે, પણ એ તો વાચક શબ્દ છે. પણ મૂળ વસ્તુ શું છે? મૂળ વસ્તુ શું છે? તો એ વાતને સમજવાની અહીંયા વાત છે. હિન્દી ભાષાની અંદર પુરુષલિંગ અને સ્ત્રીલિંગ બે જ હોય છે, નપુંસક લિંગ હોતું નથી. એટલે શબ્દ નપુંસક લિંગ શબ્દ નથી હોતા. જ્યારે ગુજરાતી ભાષાની અંદર 3 લિંગ વાચક શબ્દ હોય છે. પુરુષલિંગ એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ વાચક શબ્દ હોય છે. વાત એટલે આપણે ત્યાં એમ કહીએ છીએ, ત્યારે હિન્દીમાં એવું નથી હોતું. કૈસા અને કૈસી એમ બે જ કહેવામાં આવે. જ્યારે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? કેવું, કેવી, કેવું, કેવો, કેવી અને કેવું, કેવો, કેવી અને કેવું, એમ 3 પ્રકારે આપણે શબ્દો હોય છે. એટલે એ રીતે ગુજરાતી ભાષા જે છે તે થોડીક અઘરી પણ થાય છે, કેમ કે એમાં 3 લિંગ વાચક શબ્દો છે અને એ પ્રમાણે પછી વાક્ય રચનામાં પણ એ રીતે ફેરફાર કરવો પડે છે. જ્યારે એ રીતે હિન્દી ભાષામાં ફક્ત 2 જ છે, 3 લિંગ નથી દર્શાવવામાં આવતા. તો એ તો શબ્દ જે છે એ પુરુષલિંગ કે સ્ત્રીલિંગ કે એ નપુંસક લિંગ વાળો શબ્દ છે. પણ મૂળ આપણે તો વાચક જે શબ્દ જે છે એ શેને બતાવે છે? એનું વાચ્ય શું છે? તો વાચ્ય જે છે એને એ લિંગ લાગુ પડતું નથી. એટલે લિંગનો જે વ્યભિચાર એની ઉપર લાગુ ન પડે એમ કહેવાનો આશય છે. શબ્દ છે તો પણ શબ્દ અપેક્ષાએ તો આપણે એને કહીએ એમ અહીંયા કહેવું છે. એટલે શું કહે છે કે લિંગ, સ્ત્રી, પુરુષ, નપુંસક વાચ એ વચન એટલે વાચક શબ્દો આદિ શબ્દથી કાળ, કારક, પુરુષ ઉપસર્ગ લેવો અને એ વડે વ્યાકરણના પ્રયોજિત પદાર્થને ભેદ રૂપથી કહે, વ્યાકરણ પ્રમાણે તો બરાબર છે એ કે, તો તે શબ્દ નય છે. એ શબ્દ નયથી આમ કહ્યું છે. જેમ કે પુષ્ય તારકા નક્ષત્ર રૂપ એક જ્યોતિષીના વિમાનના 3 લિંગ કહે, તો ત્યાં વ્યવહારમાં તો વિરોધ જણાય છે કે 3 લિંગ એક સાથે એને હોય નહીં.
કારણ કે એ જ પુરુષ, એ જ સ્ત્રી અને એ જ નપુંસક સી રીતે હોય ન હોય તો પણ શબ્દ નયથી કહેવાય, શબ્દની અપેક્ષાથી કહેવાય. શબ્દ નયનો આ જ વિષય છે. જેવો શબ્દ કહે તેવો જ અર્થને ભેદરૂપ માનવું. હવે અહીંયા એક બીજું પણ આપણે ઉદાહરણને લઈએ વધારે સારી રીતે સમજવા માટે. પહેલા તો ફરી પાછી એક વાતને યાદ કરાવું છું કે નય જયારે પ્રવચન સારની અંદર જયારે 47 નય કહેવાય ત્યારે તમે એ નયના નામ વાંચશો તો તમને ખ્યાલ આવે એ ઉપરથી કે આ તો દરેક અપેક્ષા સમજાવવામાં આવે છે. નામ નય છે, સ્થાપના નય છે, દ્રવ્ય નય છે, ભાવ નય છે, સામાન્ય નય છે, ગુણી નય છે, અનીશ્વર નય છે, ઈશ્વર નય છે, દૈવી નય છે, નિશ્ચય નય છે, વ્યવહાર નય છે, શુદ્ધ નય છે. બરાબર છે. આ બધા નય શુદ્ધ નય છે, ક્રિયા નય છે. આ જે અસ્તિત્વ નાસ્તિત્વ નય છે, નાસ્તિત્વ નય છે, અસ્તિત્વ નય છે, પર્યાય નય છે, દ્રવ્ય નય છે. તો આ રીતે જે જુદું જુદું જે છે તે એ અપેક્ષાથી જ્ઞાન કરવામાં આવે છે અને આત્માના જ્ઞાનની અપેક્ષાથી આત્માને એ રીતે જુદા જુદા નયથી વર્ણવવામાં આવે એટલે જુદી જુદી અપેક્ષાથી વર્ણવવામાં આવે છે. પણ મૂળ વસ્તુ શું છે? વસ્તુ તો ભગવાન આત્મા એનો એ જ છે ને. ભગવાન આત્મા તો જે છે તે જ છે ને, એને વર્ણવવામાં આવ્યો. કેમ કે આપણે જાણવું છે એના વિશે, જેટલું જ્ઞાન ભેગું કરાય એટલું કરવું છે. જ્ઞાન દ્વારા આપણે આત્માને ખૂબ 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 જાણવું છે, એટલે બધી જ અપેક્ષાથી જાણવું છે. તો જુદી જુદી અપેક્ષાથી જે કહેવામાં આવ્યું એ અપેક્ષાને નહીં કહેવામાં આવે, પણ છતાં એ દરેક દ્વારા જે કહેવામાં આવ્યું છે તો ભગવાન આત્મા જ કહેવામાં આવ્યો છે ને. તો આ વાતને ખ્યાલમાં રાખીએ તો શબ્દની બાબતમાં તો બહુ સહેલું થઈ જાય કે ભાઈ શબ્દ ભલે છે, જુદા જુદા લિંગનો શબ્દ હોય, જુદા જુદા વચનનો શબ્દ હોય, તો પણ છેવટે શબ્દ જે કહે છે, જણાવે છે, એ શબ્દ પોતે વાચક છે. તો એનું કોઈ વાચ્ય છે, એનું કોઈ વાચ્ય છે. એટલે એમ શબ્દ લઈને સમજવાનો છે. જો આપણે અહીંયા જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી લઈએ તો શબ્દને કોને કહે છે એમાં પણ જો એમણે એ રીતે આપ્યું છે કે લિંગ, કારક, વચન, કાળ, ઉપસર્ગ આદિકના ભેદથી જે પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે, કેમ કે પદાર્થને એ શબ્દ દ્વારા આપણે જાણવો છે, ગ્રહણ કરવાનો છે, એનું જ્ઞાન કરવાનું છે, તો તે શબ્દ નહીં છે. જેમ કે દારા, હવે અહીંયા બીજું ઉદાહરણ લીધું છે કે દારા, ભાર્યા, કલત્ર એ ત્રણેય જુદા જુદા લિંગના શબ્દો છે, પણ જણાવનાર કોને છે? કોઈ સ્ત્રીને જણાવવા માટે કહેવામાં આવ્યા છે, એટલે પત્નીને. અહીંયા તો પત્નીને જણાવવા માટેના એ શબ્દ જે છે, તો પત્ની તો જે છે તે પત્ની જ છે, એને દારા શબ્દ દ્વારા કહેવાય, ભાર્યા શબ્દ દ્વારા કહેવાય, કલત્ર. તો એ ત્રણેય જે શબ્દો જે છે આ પુલ્લિંગ વાચક શબ્દ છે. દારા શબ્દ છે તે ભાર્યા છે એ સ્ત્રીલિંગ વાચક શબ્દ છે, કલત્ર એ નપુંસકલિંગ વાચક શબ્દ છે. એટલે શબ્દનો પ્રકાર ગમે તે હોય, શબ્દમાં 3 લિંગ છે ને. દારા એ પુરુષલિંગ વાચક શબ્દ છે, ભાર્યા એ સ્ત્રીલિંગ વાચક શબ્દ છે, અને કલત્ર એ શબ્દ અપેક્ષાએ નપુંસકલિંગ વાચક શબ્દ છે. તો એ ત્રણેય જુદા જુદા લિંગના શબ્દ છે. શબ્દ અપેક્ષા એ 3 લિંગ જુદા જુદા છે, પણ જણાવનાર એનું વાચ્ય શું છે? એ પત્ની. બરાબર, એને જણાવે છે ને. એટલે કે એક જ સ્ત્રી પદાર્થના વાચક છે. તેથી આ નય સ્ત્રી પદાર્થને 3 ભેદરૂપ ગ્રહણ કરે છે એ શબ્દથી. ને એવી રીતે એ કારક આદિનું દ્રષ્ટાંત પણ સમજવું. અને આ અહીંયા એક બીજી વાત છે કે એ 3 પદાર્થને એ 3 જે કહેવા દ્વારા વસ્તુ તો એક સ્ત્રી જે છે એનો જ આપણને ખ્યાલ આપે છે. એટલે જે પેલું લિંગ જે છે એ લિંગ પુરુષ લિંગથી એ જે છે પત્ની છે એનું લિંગ પુરુષ લિંગ નથી થઈ જતું, કે કલત્ર કહીએ એટલે એનું લિંગ કઈ નપુંસક લિંગ નથી થઈ જતું. એટલે એ લિંગનો શબ્દ જે છે એ લિંગના વ્યભિચારને આમાં દૂર કરવામાં આવ્યો છે. કેમ કે એને જો એમ કહીએ કે ભાઈ આ તો માત્ર શબ્દ દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે શબ્દ નહીં છે, પણ જે મૂળ જે છે એ તો આ છે. તો પેલા દ્વારા જે જુદા જુદા શબ્દો જે છે એના દ્વારા જે વ્યભિચાર થાય, કોઈને એમ થતું હોય કે ભાઈ કલત્ર કહ્યું તો નપુંસક લિંગ, ના, કલત્ર કહ્યું એનો અર્થ પણ એ જ છે કે જે પત્ની કહેવામાં આવી, જે સ્ત્રી, જે પત્ની છે એને માટે જ વપરાયું છે. એટલે એને માટે એમ પણ કહેવાય કે એ જે છે એને લીધે થતી એની જે ભૂલ થતી હોય એના કારણે તો એને એ દૂર કરે છે. અને એ અહીંયા પણ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર પણ એ રીતે વાત કરી છે.
કે જે નય લિંગ વચન કારક આદિના વ્યભિચારને, એટલે એને વ્યભિચારને દૂર કરે છે એમ કહ્યું છે. એ ભૂલ એક પ્રકારની થાય. આપણે કલત્ર કહીએ તો એ એક પ્રકારે જે નપુંસક લિંગ થઈ જાય, તો એને એ દૂર કરે છે, વ્યભિચારને દૂર કરે છે. જો શબ્દથી કહીએ છીએ એમ ન માનવામાં આવે, શબ્દ દ્વારા આ અપેક્ષા શું છે, તો એ શબ્દ અપેક્ષા છે. શબ્દ અપેક્ષા એમ કહેવામાં આવ્યું છે, પણ માત્ર જે છે તે તો એ સ્ત્રી પત્ની જ છે. એટલે નહીતર પછી એ વ્યભિચાર એટલે દોષ શું આવે કે તમે એને નપુંસક માની લો કે પુરુષ માની લો. તો કે ના, એ શબ્દ પ્રયોગ એવી રીતે થયો છે એટલે શબ્દ છે, એટલે શબ્દ અપેક્ષા એને એમ કહેવાય. કલત્ર કહીએ તો પત્નીને કલત્ર, તો કે હા શબ્દ અપેક્ષા એ કહેવાય. એ શબ્દ પણ એનો જ સૂચક છે, દારા પણ એનો જ સૂચક છે, ભાર્યા પણ એ જ જણાવનારો શબ્દ છે. એટલે શબ્દ અપેક્ષા એ વાત થઈ. આવું આમાં બહુ સહેલું છે. એ રીતે આ શબ્દ નહીં કહેવામાં આવ્યું. શબ્દ અપેક્ષા એ વાત કરવી એટલે શબ્દ નહીં થયું. એટલે એ રીતે અહીંયા વ્યભિચારને દૂર કરે, તેને શબ્દ નહીં કહે છે. જેમ કે આ એક ઉદાહરણ છે ને, અહીંયા દારા, ભાર્યા, કળત્ર, એ ત્રણ શબ્દો ભિન્ન ભિન્ન લિંગના હોવા છતાં તેઓ એક જ સ્ત્રી પદાર્થના વાચક છે. પણ આ નહીં સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદ રૂપ માને છે. જો આ રીતે માનવામાં આવે તો એ વ્યભિચાર આવે. એટલે વ્યભિચાર દોષને દૂર કરી અને શબ્દ અપેક્ષા એના લિંગ કહેવામાં આવ્યા છે, પણ સ્ત્રીનું કોઈ લિંગ કહ્યું છે એમ નથી. એટલે આ નહીં સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદ રૂપ માને છે. એમાં સ્ત્રીને કોઈ એ લિંગ લાગુ નથી પડતા, વાચ્યને એનાથી લાગુ પડતા, તો એ વ્યભિચારને દૂર કરે છે. એવું કયા રીતે કહી શકાય કે એ ભાઈ શબ્દ અપેક્ષાએ છે એમ સમજીએ તો. પણ એને શબ્દ અપેક્ષાએ ન સમજીએ અને એમને એકાંતે પકડીએ તો શું થાય? તો સ્ત્રીને વિશે આપણને એમ થાય કે એ સ્ત્રી પુરુષલિંગ હશે. જેમ કે એને તો દારા કહ્યું તો એ ભાર્યા એટલે સ્ત્રી હશે, કે કલત્ર કહ્યું એટલે નપુંસક હશે. તો એવો પ્રશ્ન થાય. તો કે ના, શબ્દ લિંગથી શબ્દ નયથી સમજવાનું છે. તો આ રીતે શબ્દ નયની વાત કરવામાં આવી. એટલે એ એક અપેક્ષા છે. શબ્દ અપેક્ષા એ આમ કહેવાય. બસ આટલું પકડીએ એટલે આખું વાત મનમાં સમજાઈ જાય. દરેક વસ્તુને આ અપેક્ષા એ આમ કહેવાય. દરેક વસ્તુને માટે કોઈ પણ અપેક્ષા તમે તમારી જાતે જેટલી પણ અપેક્ષાઓ જુદા જુદા વસ્તુઓને માટે વિચારો, એ બધી અપેક્ષાઓ એ અપેક્ષાએ એ વસ્તુને તમે વિચારી છે, માટે એ અપેક્ષા એ સાચી છે. જો એ સાચું હોય અને તમે કહ્યું હોય તો. પણ એને એકાંતે ન લેવાય. વર્ણન કરીએ ત્યારે કોઈનું પણ વર્ણન કરીએ. આપણે ટીવીનું વર્ણન કરતા હોઈએ તો ટીવી એનું વર્ણન કરતા હોઈએ તો પણ આપણે કહીએ કે ભાઈ આ અપેક્ષા એ ટીવી જે છે એ ઇલેક્ટ્રિક વસ્તુ છે, કેમ કે એમાં ઇલેક્ટ્રિસિટી વપરાય છે. આ અપેક્ષા જે છે એ પિક્ચરને રજૂ કરે છે, તો એ પિક્ચર છે. જુદી જુદી અપેક્ષા એ કહી શકીએ કે ભાઈ ટીવી શું છે, તો કે સાઉન્ડ છે. આ તો કે માંથી સાઉન્ડ આવે છે, એ અપેક્ષા એ સાઉન્ડ છે. એમ અનેક નય દ્વારા આપણે એ અપેક્ષા દ્વારા કોઈ પણ વસ્તુનું વર્ણન કરી શકીએ છીએ. હવે ભગવાનનો ફોટો છે અહીંયા, તો ભગવાનના ફોટાને આપણે એમ કે અંતરમાં ભાવ આવે છે, હું ભગવાન તરીકે જોઉં છું તો ભગવાન છે મારે માટે, અને ફોટા તરીકે જોઉં છું તો હું એને ફોટાની અપેક્ષાથી એમ જોઉં છું તો એ ફોટો છે. ચિત્ર અપેક્ષાએ જોઉં છું તો એ સુંદર ચિત્ર છે. અને જે ફ્રેમની અંદર મઢાયેલો છે તો એ અપેક્ષાએ જોઉં છું તો આ ફ્રેમ વગેરે એને હું જોઉં છું તો એ અપેક્ષાએ આ ફ્રેમ, ફોટો એવું બધું જ જણાય છે. એટલે તમે કઈ અપેક્ષાથી જુઓ છો એ, કેમ કે એ બધા દ્વારા આપણે તો જ્ઞાન કરીએ છીએ. આપણો આશય તો જ્ઞાન કરવાનો છે. એવી રીતે શબ્દ અપેક્ષાએ જોવાનું, એટલે શબ્દ નય કહેવામાં આવે. અને આ જે ચાર નય મુખ્ય નય જે કહેવામાં આવ્યા છે પર્યાર્થિક નયના ભેદ તરીકે, અને પેલા ત્રણ જે મુખ્ય નય કહેવામાં આવ્યા દ્રવ્યાર્થિકના ભેદ તરીકે કહેવામાં આવે, એમ કુલ 7 નય મુખ્ય નય આગમમાં કહેવામાં આવ્યા છે. તો હવે આજે આગળ લઈએ આપણે. આ શબ્દ નયની વાત ગઈ વખતે થઈ હતી કે થોડીક વધારે વાત એની કરવી, આપણે એ વાત લીધી છે. તો એના વિશે ગુરુદેવે જે કહ્યું છે એ પણ ફરીથી વાંચનમાં લઈએ છીએ કે જે નય વ્યાકરણ પ્રયોગમાં એક વચન આદિ સંખ્યા, સ્ત્રી, પુરુષ, નપુંસક, લિંગ આદિ ઘણા પ્રકારથી સાધે, વ્યાકરણ દોષ દૂર કરી જેવો શબ્દ છે તેવા જ અર્થને જાણે, તે શબ્દ નય છે. શબ્દે કહેલા ભિન્ન ભિન્ન વાચ્યને જાણવા, તે શબ્દ નયનું કાર્ય છે. છેવટે તો શબ્દ દ્વારા આપણે શું કરવું છે? જાણવું છે ને. પણ વ્યાકરણ પ્રમાણે શબ્દનો વિચાર કરવા બેસીએ તો એ જે કંઈ થતું હોય તો એમ નથી લેવું, પણ એનો વાચ્ય શબ્દ જે છે એ જ્ઞાન કરવા માટે છે. એ શબ્દ નયનું કાર્ય છે. અને એ નય ન લાગુ પાડીએ તો ભૂલ થાય.
કે તો પછી આપણે એવા શબ્દ નહીં એવા બધા નયો ન લાગુ પાડીએ તો ભાઈ અપેક્ષા વિના તો વસ્તુ એકાંતે માનવામાં આવશે તો ભૂલ થશે, તો વ્યભિચાર આવે, એકાંતે તો મનાય નહીં. એટલે કોઈ પણ વર્ણન કરીએ એ વર્ણન કોઈ એક અપેક્ષાએ સાચું હોય, બીજી અપેક્ષાએ ન હોય. એટલા માટે આપણે નય તો રાખવો જ પડે, નય ના રાખીએ તો બધું ખોટું પડે, મિથ્યાત્વનો પ્રસંગ આવે. ભગવાનને એમ કહીએ કે ભગવાન એટલે સિદ્ધ, બસ પછી અમારે બીજું કાંઈ ના જોઈએ, બસ ભગવાન એટલે સિદ્ધ છે. અરે ભાઈ એમ ન હોય. એમ તું એક જ એક એકાંત પકડી લઈશ તો પછી શું કરીશ? તીર્થંકર ભગવાનને તું શું કહીશ? કેવળી ભગવાનને તું શું કહીશ? એ બધાને શું કહેવાનું? એમ ન હોય. આપણે તરત જ સમજાવીએ કે ને એમ એક અપેક્ષાથી વાત કરીએ છીએ. ભગવાન એટલે આપણે કોને કહીએ છીએ? એમ આખી દરેકે દરેક એનું જે વાચ્ય જે છે એને સમજીએ છીએ તો એ વાચ્ય આપણને મૂળ વધારે જ્ઞાનના અંશોને પ્રગટ કરનારું હોવું જોઈએ. એટલા માટે એના અર્થને સમજવા માટે, જાણવા માટે, વધારે જ્ઞાન સંપાદન કરવા માટે જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા નયથી સમજીએ છીએ. અને જે અપેક્ષાથી સમજવામાં આવ્યું છે એ અપેક્ષાનું કોઈ નામ છે. આ શબ્દ અપેક્ષા છે એટલે શબ્દ નય છે. તો કહે છે કે શબ્દે કહેલા ભિન્ન ભિન્ન વાચ્યને, શબ્દ તો જણાવનાર તો વાચ્યને જ જણાવે છે ને. અને એ શબ્દ ક્યારે કહેવાય? એ શબ્દ ક્યારે કહેવાય? કઈ અક્ષરો ભેગા કરીએ એટલે શબ્દ નથી બનતો. એનું વાચ્ય હોય, એને જણાવે તો એ વાચક હોય, અને એ ત્યારે એને શબ્દ કહેવામાં આવે છે. શબ્દને માટે કેટલા અક્ષર એ મહત્વના નથી. એમાં રસોઈ દીર્ઘ કાના માત્ર મૂંડું પદ બધું જે કંઈ મૂકવામાં આવ્યા હોય એ મહત્વનું નથી. પણ એ કોઈ વાચ્યને જણાવનાર હોય તો જ એને શબ્દ કહેવાય, તો જ એને શબ્દ બ્રહ્મ કહેવાય. ગમે તેમ અક્ષરો ભેગા કરી દઈએ એટલે શું શબ્દ બને છે? ના, નથી બનતો. તો એ શબ્દ જે છે એનું કોઈ, એ શબ્દ જે છે વાચક છે તો એનું કોઈ વાચ્ય છે, તે વાચ્યને જણાવનાર છે. તો શબ્દે કહેલા ભિન્ન ભિન્ન વાચ્યને જાણવા તે શબ્દ એનું કાર્ય છે. કરતા બીજો, હવે ગુરુદેવ એમાં સાથે જે વાત કરી છે તો કે કરતા બીજો અને તેનું કાર્ય બીજામાં થાય. આ જે ઉદાહરણ આપ્યું ભાઈ આપણે સમજ્યા છે. ઈચ્છા કરતા અને શરીર આદિની પર્યાય કાર્ય એમ નથી. આ પરમાર્થની વાત કરી, એ વાત આપણે સમજ્યા છીએ. પરમાર્થે કરતા કર્મ જુદા નથી. ને પછી કહે છે કે શબ્દ નય કરતા અર્થને કર્તા રૂપે જ ભેદ રૂપ માને છે. શબ્દનય કર્તાને કર્તા રૂપે જ માને છે. શબ્દનય જે છે જેને જે એનું વાચ્ય છે એ વાચ્યને જણાવનારો હોય છે. કર્તા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો તો પછી એ એનો વાચ્ય જે છે તે એ આપણને ખ્યાલમાં આવે છે. એક મહત્વની વાત ગુરુદેવે એમ કહી કે અધ્યાત્મ દ્રષ્ટિમાં શબ્દ નય એમ છે. અધ્યાત્મ દ્રષ્ટિમાં આપણું પ્રયોજન, પરમાર્થ પ્રયોજન આત્માની સાધનાનું છે ને, તો એ અધ્યાત્મ દ્રષ્ટિમાં શબ્દને એમ છે કે જ્ઞાનીની નિર્મળતા સમયે સમયે વધતી જાય છે. કેવી રીતે વધતી જાય નિર્મળતા? કેમ કે જે શબ્દો જે છે એના વાચ્ય છે એને એ પકડે છે, અને વ્યાકરણ વગેરેને એમાં જો એ રોકાઈ જાય, એનું ધાતુ શું ને વગેરેની અંદર, તો એનું જ્ઞાન વધતું નથી. અધ્યાત્મની અંદર તો એ દ્વારા જે એનું વાચ્ય જે છે એ આત્મા, ભગવાન આત્માની જ આ વાત ચાલી રહી છે, તો એ આત્મા વિશેની વાતને વધારે સ્પષ્ટ કરતો જાય છે. એટલે એની જ્ઞાનની નિર્મળતા, જે જ્ઞાનમાં કોઈક અપેક્ષાએ કાંઈક એને ભૂલ આવતી હોય તો એ દૂર થાય છે. એટલે જ્ઞાનની નિર્મળતા એમ સમયે સમયે વધતી જાય છે. અને ખરેખર જોઈએ તો જ્ઞાનમાં નિર્મળતા વધતી જાય છે તો સ્વરૂપનું લક્ષ કરતા વધતી જાય છે. એટલે એવી જેને નિર્મળતા વધી છે એને પછી આ વ્યાકરણ વગેરે જે છે એના કારણે એને કાંઈ તકલીફ પડી જાય એવું બનતું નથી. વ્યાકરણ ઓછું વધતું આવડતું હોય તો પણ વાણીને વિકલ્પ ઉઠે છે, પણ સૂક્ષ્મતાથી એ વાણી વિકલ્પ જે છે એને તોડીને અંદર જ્ઞાનમાં એકાગ્રતા વધતી જાય છે. એટલે એને એ નયથી જ લઈએ તો આપણને કોઈ વાંધો આવતો નથી. અને જો એ નય દ્વારા ન ગ્રહણ કરીએ અને એકાંતે પકડીએ તો મિથ્યાત્વનો પ્રસંગ આવે, સ્વરૂપમાં જવાય નહીં. હવે 274મી ગાથા આપણે લઈએ છીએ આગળ. ઋજુસૂત્ર નય, શબ્દ નય, અને એના પછી ત્રીજો નય છે સમભિરૂઢ નય.
સમભિરૂઢ નય 276મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. પર્યાર્થિક નયનો ત્રીજો ભેદ છે કે ય એકૈકમ અર્થમ પરિણતિ ભેદેન સાધયતિ જ્ઞાનમ મુખ્યાર્થ વા ભાષતે અભિરૂઢમ તત્નયમ જાનીહિ. એનો અર્થ છે કે જે નય વસ્તુને પરિણામના ભેદથી એક એક જુદા જુદા ભેદરૂપ સાધે અથવા તેમાંના મુખ્ય અર્થને ગ્રહણ કરી સાધે તે સમભિરૂઢ નય જાણવો. એક શબ્દના અનેક અર્થ થતા હોય અને એમાંથી જે પ્રયોજનભૂત થતું, અહીંયા તો જે રૂઢિગત જે અર્થ જાણવામાં આવતો હોય તો એ અર્થને કેમ તમે લીધો, તો કે ભાઈ રૂઢિગત અર્થ આ છે, એટલે સમભિરૂઢિ નયથી એ અર્થને અમે જાણ્યો, એ રીતે અમે સમજ્યા છીએ. તો ભાવાર્થમાં તે છે કે શબ્દને વસ્તુના પર્યાય નામથી ભેદ કરતો નથી. ત્યારે આ સમભિરૂઢ નય છે એ એક વસ્તુના પર્યાય નામ છે તેને ભેદરૂપ જુદા જુદા પદાર્થપણે ગ્રહણ કરે છે. શબ્દને વસ્તુના પર્યાય નામથી ભેદ કરતો નથી, ત્યારે આ સમભિરૂઢ નય છે તે એક વસ્તુના પર્યાય નામ છે તેને ભેદરૂપ એક નામ હોય એના જુદા જુદા અર્થ અહીંયા લેવાના છે. પેલા તો જુદા જુદા નામ દ્વારા વસ્તુ એક જણાવવામાં આવી હતી, અહીંયા જે છે એ જુદું છે. સમભિરૂઢ નયની અંદર એક જ શબ્દના જુદા જુદા છે કે આ સમભિરૂઢ નય છે તે એક વસ્તુના પર્યાય નામ છે તેને ભેદરૂપ જુદા જુદા પદાર્થપણે ગ્રહણ કરે છે. ત્યાં જેને મુખ્ય કરી પકડે તે સદા તેવો જ કહે છે. જેમ ગૌ શબ્દના ઘણા અર્થ છે તથા ગૌ પદાર્થના ઘણા નામો છે, તેને આ નય જુદા જુદા પદાર્થ માને છે, તેમાંથી મુખ્યપણે ગૌ પદાર્થ પકડ્યો તો તેને ચાલતા બેસતા સૂતા ગૌ જ ગયા કરે છે, તે સમભિરૂઢ નય છે. ગાય કેવું છે, ગૌ દ્વારા એને ગાય શબ્દ ગાય અર્થ પકડ્યો એ એક રૂઢિથી, જ્યારે ગૌ શબ્દના તો બીજા અર્થ થાય છે પણ એમાંથી એને ગાય, પછી એ પકડ્યો તો એ પછી એમાં ગાય બેઠી હોય તો એ ગાય કે, ઊભી હોય તો એ ગાય કે, અને ચાલતી હોય તો પણ ગાય જ કે, ત્યારે પણ એને એ ગાય જ કે છે. તો એના વિશે આપણે અહીંયા પણ જરાક જોઈ સમભિરૂઢ નયમાં લિંગ આદિકના ભેદ ન હોવા છતાં પણ પર્યાય શબ્દના ભેદથી જે પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે, જેમ કે શક્ર, પુરંદર, ઇન્દ્ર એ ત્રણેય એક જ લિંગના પર્યાય શબ્દ દેવરાજના વાચક છે. ત્રણેય દ્વારા દેવોનો રાજા એ કહેનારા છે. તેથી આ નય દેવરાજને ત્રણ ભેદરૂપ ગ્રહણ કરે છે, પુરંદર તરીકે, ઇન્દ્ર તરીકે અને લિંગ તરીકે. હા, અને એના પછી આપણે સિદ્ધાંત પ્રવેશિકામાં સજ વધારે વાત કરી છે. અહીંયા કહે છે કે જે નય જુદા જુદા અર્થોને ઉલ્લંઘી એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે તેને સમભિરૂઢ નય કહે છે. જેમ કે ગો અથવા તો ગૌ શબ્દના અનેક અર્થ છે. વાણી પણ અર્થ થાય, પૃથ્વી પણ થાય, ગમન પણ થાય, આદિ અર્થ થાય છે. પણ પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે. પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે, એટલે રૂઢિ અર્થ સમભિરૂઢ નય એ રૂઢિગત અર્થને પકડ્યો છે, માટે ગો કરતા ગાય થાય છે. પછી એ ગાય જે છે એને એ રીતે જયારે પણ હોય ત્યારે એને ગાય તરીકે જે પકડે, ગો શબ્દ આવે એટલે એને એ ગાય તરીકે જે લે છે. તો એ રૂઢિભૂત નય, રૂઢિથી જે એનો અર્થ થાય છે તે રૂઢિથી એને ગાય, ગો અથવા તો ગૌ ને ગાય કહેવાય સમભિરૂઢ નયમાં. અને બીજી રીતે પણ વાત છે કે જે બીજું ઉદાહરણ જે છે એમાં બીજી રીતે વાત લેવામાં આવી છે કે આ જ નય જે છે એ પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે. જેમ કે
ઇન્દ્ર, શક્ર, પુરંદર એ ત્રણેય શબ્દો એક જ લિંગના પર્યાય, એક જ લિંગના, બધા એક લિંગના, એમ ત્રણેયનો લિંગ એક જ છે, લિંગના પર્યાયવાચી શબ્દના જે વાચક છે, પણ આ નય એ ત્રણેયના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. અહીંયા એને વધારે સ્પષ્ટ કર્યું છે. અર્થ પ્રમાણે જુદું જુદું થાય છે. છેવટે જેની એક વાત કરવી છે એ નહીં, પણ ઇન્દ્ર, શક્ર, પુરંદર એ ત્રણેય શબ્દો એક જ લિંગના પર્યાયવાચી શબ્દના વાચક છે, પણ આને ત્રણના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. જરાક જૈન સિદ્ધાંત પ્રવેશી કરતા જરાક જુદી રીતે વાત કરી છે બે અર્થમાં. અને પહેલો અર્થ જે છે એ તો બહુ સહેલાઈથી સમજાય એવો છે કે જે રૂઢિગત અર્થ જે છે એને જ ગ્રહણ કરે. એ શબ્દના ઘણા અર્થ થતા હોય તો એને તો એ તમે કેમ એમ ગ્રહણ કર્યું? ગૌનો અર્થ કેમ તમે ગાય જ લીધો? કે ભાઈ રૂઢિગત અર્થ એનો ગૌનો અર્થ ગાય જ થાય છે, એને માટે પૃથ્વી કે વાણી કે એવો અર્થ નથી થતો એટલે. અને આ બીજી રીત જે છે એ જરાક બે માં જુદું જુદું થાય છે. આપણે અહીંયા ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે આપણે સાથે લઈએ. આપણું પ્રયોજન જે છે તે સમજવાનું જે છે તેને લઈએ છીએ. અહીંયા તો બંને રીતે વાત કરી દીધી છે. અહીંયા મૂળ ગાથાની અંદર જે કહેવામાં આવ્યું છે એ તો બહુ સ્પષ્ટ જ કર્યું છે. એમાં તો ભાવાર્થની અંદર કે શબ્દને વસ્તુના પર્યાય નામથી ભેદ કરતો નથી, ત્યારે આ સમધિ રૂઢ છે તે એક વસ્તુના પર્યાય નામ છે, તેને ભેદરૂપ જુદા જુદા પદાર્થ પણ ગ્રહણ કરે છે. આ એક રીત. ત્યાં જેને મુખ્ય કરી પકડે તેને સદા તેવો જ કહે છે. એ રીતે આખી વાતને લીધી છે. અહીંયા કહે છે ગુરુદેવ પ્રવચનની અંદર કહે છે કે જે નય વસ્તુના રૂઢિ પ્રસિદ્ધ અર્થને ગ્રહણ કરે, મુખ્ય પહેલો અર્થ જે છે ને એની જ વાત લીધી છે. રૂઢિ પ્રસિદ્ધ અર્થને ગ્રહણ કરે એટલે રૂઢિગત અર્થ જે છે એને જ ગ્રહણ કરે તે સમધિ રૂઢ નય છે. આ નય બેઠી હોય તો પણ ગાયને ગાય કહે, ઊભી હોય તો પણ એમ જ કહે. અને એને પછી એવમભૂત નય જે આવશે એનાથી જુદું પાડવા માટેની વાત ગુરુદેવે અહીંયા લીધી છે. એવમભૂત નય જે છે તો જ્યારે જે વર્તમાન પર્યાય હોય એને જ ગ્રહણ કરે છે. એમાં પછી એને ગાય છે તો ગાયને ગાય કહે છે. શબ્દને તો ગો શબ્દના ઘણા અર્થને માને છે અને તેમાંથી સમધિરૂઢ નય ખાસ રૂઢિ અર્થને માને છે. અને એવમભૂત નયથી જ્યારે વાત કરવામાં આવે ત્યારે તો એ વખતે જે હોય એ પર્યાય એને જે એ રીતે કહે છે તો એ એવમભૂત નય છે. એ આવે ક્રિયા વખતે જ એવી ક્રિયા હોય ત્યારે એની વાત આગળ થશે. તો ગુરુદેવે વધારે વિસ્તાર એનો નથી કર્યો અને સામાન્ય રીતે આપણને એ ખ્યાલ આવે છે કે રૂઢિગત અર્થને જે પ્રદર્શિત કરે, ભલે એના અનેક અર્થ થતા હોય તો એને સમધિરૂઢ નય કહેવામાં આવ્યું છે. કેમ આમ કહેવામાં આવ્યું છે, કઈ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે, તો રૂઢિથી કહેવામાં આવ્યું છે એમ કહેવાય, અથવા તો એને એમ કહેવાય સમધિરૂઢ નયથી કહેવામાં આવ્યું છે. એને એમ કહેવાય કે રૂઢિ અપેક્ષાથી અમે આ શબ્દનો અર્થ આ રીતે કર્યો છે. બીજા અર્થ થાય છે પણ અમે આ રીતે એટલા માટે કહ્યું. કઈ અપેક્ષાથી તમે આને આમ જ કહો છો? તો ભાઈ આ રૂઢિ અર્થગત અર્થ આનો આ જ થાય છે. બીજા અર્થ ભલે થતા હોય તો એક જ શબ્દના અનેક અર્થ થતા હોય ત્યારે તો આ સમધિરૂઢ નય પહેલો અર્થ જે છે એને વધારે સારી રીતે પકડવાનો. હવે આ 276મી ગાથા પછીથી હવે એવમભૂત નય પર્યાર્થિક નયનો ચોથો અને કુલ 7 નયમાં આ 7મો નય. તો હવે એવમભૂત નય 277મી ગાથામાં કહે છે કે એન સ્વભાવેન યદા પરિણત રૂપે તન્મયા તમ પરિણામં સાધયતિ ય અપી નય સ ખલુ પરમાર્થ. એનો અર્થ કર્યો છે કે વસ્તુ જે કાળે જે સ્વભાવે પરિણમન રૂપ હોય છે, વસ્તુ અહીંયા જો જે કાળે અને જે સ્વભાવે પરિણમન રૂપ હોય છે તે કાળે તે પરિણામથી તન્મય હોય છે. તે કાળે તે પરિણામથી તન્મય હોય છે. જે કાળે જે સ્વભાવે પરિણમન રૂપ હોય છે તે કાળે તે પરિણામથી તન્મય હોય છે. એ આપણે બરાબર જાણીએ છીએ. તેથી તે જ પરિણામ રૂપ વસ્તુને સાધે, કહે, જણાવે તો એ એવમભૂત નય કહેવાય. એવમભૂત નયથી આમ કહેવાય. અને આ નય પરમાર્થ રૂપ છે. હવે આ પરમાર્થ રૂપ નય છે એનું કારણ પણ આપણે
જરાક સમજવાનું છે. વ્યક્તિ હોય એને ધ્યાની ક્યારે કહેવામાં આવે? જરાક વિચાર કરીએ તો ધ્યાન એનો ભલે સ્વભાવ છે, પણ એનું પરિણમન જે કાળે ધ્યાન કરતો હોય ત્યારે એ ધ્યાન કરી રહ્યો છે ત્યારે એને ધ્યાની કહેવાય. તો એ એવમ ભૂત નહીંથી ધ્યાની કહેવાય. એ વ્યક્તિ બેઠો હોય, સ્વાધ્યાય કરતો હોય ત્યારે તમે એને ધ્યાની કહો તો એવમ ભૂત નહીંથી ન કહી શકાય. તમે એને કોઈ કે આ ધ્યાની પણ કે ના અત્યારે ધ્યાન નથી કરતો તો પછી ધ્યાની ન કહેવાય. પણ ધ્યાન કરે છે એ જ વખતે ધ્યાની તમે કહો તો એનો અર્થ કે તમે એવમ ભૂત નહીંથી કહો છો. પણ એનો અર્થ એવો નથી કે એ ધ્યાન નથી કરતો, ભૂતકાળમાં એને ધ્યાન નથી કર્યું કે ભવિષ્યમાં ધ્યાન નથી કરવાનો, એવો અર્થ થતો નથી. તમે જ્યારે ધ્યાન કરે ત્યારે જ એને ધ્યાની કહો અને બીજા સમયે એને ધ્યાની ન કહો તો એકાંત થઈ જાય. કોઈને એમ લાગે કે તમે તો ધ્યાની એને માનતા જ નથી, આ તો રોજ ધ્યાન કરે છે, સવાર બપોર સાંજ 3 વખત ધ્યાન કરે છે, તમે ધ્યાની કેમ નથી કહેતા? તો તમે એમ કહી શકો કે ના અમે એવમભૂત નહીંથી અત્યારે કહીએ છીએ કે ધ્યાની નથી, અત્યારે તો એ સ્વાધ્યાય કરે છે, એટલે અમારી વાત ખોટી નથી પડતી. એવમભૂત નહીંથી અત્યારે અમે એને ધ્યાની નથી કરતા, જ્યારે ધ્યાન કરે ત્યારે જ અમે એને ધ્યાની કહીએ, ભલે ધ્યાની છે. એટલે જો એકાંતે એમ માની લેવામાં આવે તો પછી ઘણા ગોટાળા થઈ જાય, પરમાર્થની વાત સમજાય જ નહીં. આત્માને જ્ઞાની ક્યારે કહેવાય? તો કે જ્યારે જ્ઞાન કરે ત્યારે જ્ઞાની કહેવાય. એ સિવાય જ્ઞાની કહેવું એટલે શું થયું? તો ત્રિકાળ વાતમાં જ્ઞાની છે એ વાત બરાબર છે, નથી એની ના પાડતા નથી. આપણે કહીએ છીએ કે દ્રવ્ય અપેક્ષાએ આત્મા જે છે તે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાની છે, જ્ઞાયક છે, આ બધું કહીએ છીએ. પણ એવું હોવા છતાં પણ આપણને જ્ઞાન કેમ નથી થતું? આત્માની અનુભૂતિ કેમ નથી થતી? એનો જરાક વિચાર કરીએ તો પરમાર્થથી આપણને ખ્યાલ આવે છે કે જ્યારે આપણે જ્ઞાન કરીએ ત્યારે જ જ્ઞાની છીએ. એવમ ભૂત નહીંથી જ્યારે જ્ઞાન કરીએ છીએ, આત્માનું જ્ઞાન કરીએ છીએ ત્યારે જ્ઞાની કહેવાય. અને એ વાત એટલા માટે જ એ પરમાર્થ રૂપ છે. તો બધા જીવ માત્ર જ્ઞાની છે. હા, દ્રવ્ય અપેક્ષાએ તો જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન કરે એ જ્ઞાની. એને એટલા માટે એવમ ભૂત નહીંની વાત જે છે એમાં પરમાર્થ સમાયેલો છે. ભાઈ તું જ્ઞાન કરે ત્યારે તું જ્ઞાની, જ્ઞાન ન કરે તો જ્ઞાની કેવું? ને કયા જ્ઞાનની વાત છે? પરમાર્થ જ્ઞાનની, આત્માના જ્ઞાનની વાત છે, બાહ્ય પરજ્ઞાનની વાત નથી. આપણે પરમાર્થની વાત લઈએ તો આ વાત આપણને અહીંયાથી મળે છે. એટલે એવમ ભૂત નહીં જે છે એના દ્વારા આપણને ક્યારેક એ વાતને આપણે જ્યારે લગાડીએ છીએ ત્યારે સાથે સમજીએ છીએ કે આ તો એવમ ભૂત નહીંથી વાત કરી છે, એટલે એકાંતે નથી. તો વસ્તુ જે કાળે જે સ્વભાવે પરિણમન રૂપ હોય છે તે કાળે તે પરિણામથી તન્મય હોય છે. મૂળ વાત આ છે, તે પરિણામથી તન્મય હોય છે. જ્ઞાન કરે ત્યારે જ્ઞાનથી તન્મય છે, આનંદની અનુભૂતિ થાય છે, તેમાં તન્મય છે, તે મય છે, આનંદમય છે. અહીંયા તો પરમાર્થની વાત સમજવા માટે આ નહીં બહુ મહત્વનું છે. તેથી તે જ પરિણામ રૂપ વસ્તુને સાધે કહે તે એવમ ભૂત નહીં છે. આ નય પરમાર્થ રૂપ છે, અર્થમાં જ વાત લીધી છે. આ નય પરમાર્થ રૂપ છે ને અહીંયા ખલું પરમાર્થ અહીંયા લીધું છે. येन સ્વભાવેન યદા પરિણત રૂપે, એ જ રીતે સ્વભાવે પરિણમતો હોય જ્યારે ત્યાં તન્મયાત્વ એ તન્મય થઈ જાય છે, તમ પરિણામ સાધયતી અપિનય સ ખલુ પરમાર્થ. ભાવાર્થમાં કહે છે કે જે ધર્મની મુખ્યતાથી વસ્તુનું જે નામ હોય તે જ અર્થના પરિણમન રૂપ જે કાળે વસ્તુ પરિણમે તેને તે જ નામથી કહે તે એવમ ભૂત નહીં છે. આમાં જ્ઞાનની મુખ્યતાથી કઈ વાત, આપણે આનંદની મુખ્યતાથી વાત કરીએ, શાંતિની મુખ્યતાથી વાત કરીએ, બધા જુદા જુદા ધર્મ છે. જે ધર્મની મુખ્યતાથી વસ્તુનું જે નામ હોય, આપણે જ્ઞાની કહ્યું, એવી જ રીતે આપણે આનંદી કહીએ તો એ આનંદમાં હોય, સુખી કહીએ આત્માને તો સુખમાં હોય, એ પણ એનો ગુણ છે. તો એ ધર્મની મુખ્યતાથી વસ્તુનું જે નામ હોય, આત્મા સુખી છે, તો જ્યારે સુખી હોય ત્યારે એને સુખી કહેવાય. તો એવમ ભૂત નહીંથી સુખી.
એવંભૂત નયથી આનંદી, એવંભૂત નયથી જ્ઞાની. તો જે ધર્મની મુખ્યતાથી વસ્તુનું જે નામ હોય તે જ અર્થના પરિણમન રૂપ હોય. જે કાળે વસ્તુ પરિણમે તેને તે જ નામથી કહે તે એવંભૂત નય છે. તેને નિશ્ચય પણ કહેવામાં આવે છે, નિશ્ચય નય પણ કહેવામાં આવે છે. જેમ ગૌને ચાલે ત્યારે જ ગાય કહે પણ અન્ય કાળે ન કહે. એ ઉદાહરણ જરાક ઠીક નથી, જલ્દી સમજાય એવું નથી. બીજા પણ ઉદાહરણો છે. તો એમાં અહીંયા આપણે બીજી રીતે પણ વાતને લઈએ છીએ. એમાં ક્રિયાની વાતને એમણે મુખ્ય કરીને વાત લીધી છે. કેમ કે પરિણમે એમ લીધું ને, જે કાળે એ અને જે સ્વભાવે પરિણમે એમ વાત મૂળ ગાથામાં લીધી છે ને. એટલે જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય એટલે અહીંયા ક્રિયા લીધી, પરિણમવું છે ને એટલા માટે. તે ક્રિયારૂપ પરિણમેલ પદાર્થને જે ગ્રહણ કરે તે એવંભૂત નય છે. જેમ કે પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કેવો. આ ઉદાહરણ બરાબર સમજાય એવું છે, સહેલું ઉદાહરણ છે. પૂજારીને રસ્તામાં જતો હોય ત્યારે પૂજારી ના કહેવો, પણ પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કેવો એમ. એ એવંભૂત નયથી એને પૂજારી કહેવામાં આવ્યું. જ્યારે એવંભૂત નયથી કહેવામાં આવ્યું હોય ત્યારે આપણને એની ક્રિયાનો પણ ખ્યાલ આવી જાય છે, એના કાર્યનો પણ ખ્યાલ આવી જાય છે. એટલે એ નય જે છે એ વધારે આપણને સ્પષ્ટતા કરાવનારો નય છે. એવંભૂત નયથી જયારે કહેવામાં આવ્યું હોય ત્યારે એનું વજન કેટલું બધું વધી જાય છે. પૂજારી બીજો કામ ધંધો કરતો હોય, અહીંયા અમેરિકામાં તો બધા જાત જાતના કામ કરતા હોય, એને લગ્નની વિધિ કરાવવા પણ આવી જાય. હોય મોટો એન્જિનિયર કે ડોક્ટર હોય પણ એને આવડતું હોય એની વિધિ, પોતે બ્રાહ્મણ નાતીનો હોય એને વિધિ આવડતી હોય, એવા લોકો અહીંયા લગ્ન કરાવવા આવી જાય છે. એવી રીતે અનેક પ્રકારે બીજા કાર્ય કરતા હોય છે. તો આ જે વાત કરવામાં આવી છે, તો એ જ્યારે જે કરે છે ત્યારે એને એમ કહેવાય પૂજારી કે વિધિકારક કે એમ કહેવાય. બાકીના સમયે એને શું કહેવાય? એટલે એવંભૂત નયથી જે વાત કરવામાં આવે ત્યારે આપણને સ્પષ્ટ થાય છે કે જ્યારે એ કરે છે. તો આ બીજું એક ઉદાહરણ પણ આપણે સાથે સાથે અહીંયા અમે તો લઈએ છીએ કે જે શબ્દનો એવંભૂત નયમાં જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે તેને એવંભૂત નય કહે છે. એમાં પણ એ જ વાત લીધી છે, ઉદાહરણથી લીધું. પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કહેવું. તો આ રીતે અહીંયા આ 277મી ગાથા થઈ. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાની સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જે કાળે ધર્મ ધ્યાનમાં વર્તે તે જ કાળે તેને ધ્યાની કહે, અથવા જે કાળે ભક્તિ પૂજા કરતો હોય ત્યારે જ તેને ભક્ત પૂજક કહે. જે શબ્દ કયો તે જ પર્યાયની યથાર્થ ક્રિયાને પકડે, બધી અર્થ પર્યાયને નહીં, એ પરમાર્થ છે. શું કહ્યું? જે શબ્દ કયો તે જ પર્યાય, અહીંયા ભક્ત કયો હોય કે ધ્યાની કયો હોય, તો જે શબ્દ કયો હોય તે જ પર્યાય ની યથાર્થ ક્રિયાને પકડે અને બધી અર્થ પર્યાયને નહીં, તો એ પરમાર્થ છે. રુજુસૂત્ર, હવે પેલું એમાં ફેર શું છે ને એની વાત પણ સાથે ગુરુદેવ સમજાવે છે કે રુજુસૂત્ર નયથી શબ્દ નય આદિમાં ઉત્તરોત્તર ભાવમાં સૂક્ષ્મતા આવે છે. પહેલા આપણે રુજુસૂત્ર નયથી વાત કરી હતી, બરાબર છે. શબ્દ તો કે છે કે રુજુસૂત્ર નયથી શબ્દ નય આદિમાં ઉત્તરોત્તર ભાવમાં સૂક્ષ્મતા આવે છે, વધારે સ્પષ્ટ થાય છે. એટલે ભાવમાં પણ એટલી જ સૂક્ષ્મતા આવે છે. શબ્દોમાં વિવાદ મટાડવા માટે આ નયો છે, એમ નથી. કોઈને એમ લાગે કે આ શબ્દોના વિવાદ મટાડવા માટે નય છે. ના, આપણે શબ્દોના વિવાદોને મટાડવાનું આપણું કામ નથી. એ કામ કરી અને આપણે કોઈ સાહિત્યકાર થવું નથી કે વ્યાકરણકાર થવું નથી. આપણું પ્રયોજન પરમાર્થનું છે. કોઈને પહેલી દ્રષ્ટિએ એમ જ લાગે, ગુજરાતીના પ્રોફેશનને એમ લાગે કે આ બરાબર છે, એને માટે છે. તો કે ના, એમ નથી.
તે શબ્દોમાં વિવાદ મટાડવા માટે આ નયો છે એમ નથી, એટલી વાત નથી. હા બરાબર છે, એ વાત પણ વધારે એમાંથી સ્પષ્ટ થાય છે, પણ એટલું પ્રયોજન તો કોને હોય? એ સાહિત્યમાં જે કઈ શિક્ષકો હોય એને માટે બરાબર છે. આપણું પ્રયોજન તો એ દ્વારા જ્ઞાનની સ્પષ્ટતાનું છે, વધારે જ્ઞાનના અંશને પ્રાપ્ત કરવાનું અને વધારે સ્પષ્ટ કરવાનું છે, એટલે જ્ઞાનમાં આપણને વૃદ્ધિ થાય એનું નામ છે. ગુરુદેવ છે કે પણ પરમાર ખરો અર્થ બતાવવા માટે આ નયો છે અને તે વાચ્ય અર્થને નક્કી કરે છે. વાચ્ય અર્થને નક્કી કરે છે કેમ કે એવું પણ એનો ધર્મ છે, એવી પણ એની અંદર વાત છે, એવું એનું વર્ણન થઈ શકે છે, તો એ કોઈ એક અપેક્ષાથી થાય છે, એટલે એ વાચ્યને વધારે ને વધારે સ્પષ્ટ કરે છે, વાચ્યના અર્થને, વાચ્યાર્થને નક્કી કરે છે. સાકરને સફેદ કેવી, સાકર એટલે સફેદ કેવી, તો સફેદ કહેવામાં આવ્યું એ શું છે? સફેદ જે છે એ વર્ણવાચક શબ્દ છે. વર્ણવાચક નહીંથી આપણે એમ કહીએ કે સફેદ એ વર્ણ દર્શાવનારો. તો સફેદ ને ગળી કેવી એ શું છે? એ પણ એ ગુણવાચક છે, એ પણ એનો ગુણ છે, મૂળ ગુણ એ છે. મૂળ ગુણ એ છે કે મીઠાશ જામનો ગુણ છે, સફેદી ગુણ કહેવાય, પણ એના કરતા વધારે મૂળ ગુણ સાકર જયારે બીજાથી જુદી પાડીએ તો એ સ્વાદ દ્વારા જુદી પડે, કેમ કે સફેદ તો મીઠું પણ છે. તો મૂળ ગુણની વાત કરતા હોઈએ ત્યારે એમ કહીએ કે ગુણવાચક શું છે? તો મીઠાશ છે. મીઠાશ એ ગુણવાચક શબ્દ છે. તો એ નયથી વાત કરીએ છીએ આપણે, તો આપણને વધારે ખ્યાલ આવે છે કે આ સફેદ પણ છે અને ગળ્યું પણ છે. તો એમ જુદા જુદા નય દ્વારા આપણે વસ્તુને વધારે સ્પષ્ટ સમજીએ છીએ, એનો અર્થ નક્કી થઈ જાય છે કે આ વાત ચાલી રહી છે, આની વાત ચાલી રહી છે. ગમે તેટલી વાત કરીએ શબ્દ દ્વારા, બધું ગમે તેટલું સ્પષ્ટ કરીએ છેવટે અનુભૂતિ, આત્માની અનુભૂતિ તો કરવી જ પડે છે. ખરો અર્થ બતાવવા માટે આ નયો છે, તે વાચ્યાર્થને નક્કી કરે છે. દ્રવ્ય નયોથી આ શબ્દ નયો સૂક્ષ્મ છે. તો એક બીજી વાત ગુરુદેવ લીધી, પેલા દ્રવ્યાર્થિક નય લીધા, એના કરતા પર્યાયિક નય જે 4 લીધા છે તેની અંદર કહે છે કે એમાં આ શબ્દ નયો સૂક્ષ્મ છે, અને આ બધાને સાથે શબ્દ નય તરીકે પણ કહી દીધા છે. 3 જે છે બીજા છે એની એટલે એમ કરીને 4 કહેવામાં આવે. પર્યાય પણ સત છે અને તે દ્રવ્યનું સ્વરૂપ છે. સમ્યક દર્શનના વિષયભૂત શુદ્ધ દ્રવ્યના અવલંબનની અપેક્ષાએ પર્યાય ભેદ અભૂતાર્થ કહેવાય છે, એ આપણે જાણીએ છીએ. પણ છતાં એક સમયનું સત છે અને તે દ્રવ્યનું સ્વરૂપ છે, કેમ કે દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી, એટલે એ અપેક્ષાથી વિચાર કરીએ તો એ દ્રવ્યાર્થિક નયથી વિચાર કરીએ તો પર્યાર્થિક નય ને દ્રવ્યાર્થિક નય તો જયારે કહીએ છીએ તો દ્રવ્ય સામાન્યના એ બે ભેદ પડ્યા છે. દ્રવ્ય સામાન્ય જયારે કહીએ છીએ અને એમાંથી દ્રવ્ય અપેક્ષાએ લઈએ છીએ તો દ્રવ્ય સામાન્ય કહીએ છીએ તો એને પર્યાય પણ છે. દ્રવ્ય કહીએ તો એના પછી સંગ્રહ તરીકે દ્રવ્ય કહીએ છીએ, 6 દ્રવ્ય આવે છે. આ બધું આપણે જયારે સમજીએ છીએ ત્યાર પછીથી પર્યાયની વાત આવે તો વધારે એમાં સૂક્ષ્મતા છે. એટલે ગુરુદેવે અહીંયા એમ કીધું કે આ બધા સૂક્ષ્મ ભેદથી કહેવામાં આવે છે. હવે અહીંયા એક વાત અગાઉ જે ગુરુદેવે લીધી હતી, એવમભૂત નય જે છે તો ક્રિયા વખતે જેને કહે છે, સંભિત રૂઢ નયને કહે છે, અને રુજુ સૂત્ર નય જે છે જ્યારે જે છે ત્યારે એને એ કહે છે, ત્યારે પણ એમાં એ પર્યાયને એમ બતાવે છે અને પેલા જે રુજુ સૂત્ર નયની અંદર જે શબ્દ જે દ્વારા જે સમજવામાં આવ્યું છે તેના કરતા આ અહીંયા જુદું પડે છે. એવમભૂત નય જે છે એની અંદર એમાં ક્રિયાને દર્શાવવામાં આવી છે, કેમ કે અહીંયા મુખ્ય વાત જે છે તે એવમભૂત નયની અંદર એનો સ્વભાવ અને પરિણમન લેવામાં આવ્યું છે. જે કાળે સ્વભાવ અને પરિણમે છે તે રીતે એની વાત લેવામાં આવી છે. આપણે જરાક ફરીથી એનું પુનરાવર્તન આપણે આપણી રીતે જરાક લઈ લઈએ છીએ, એટલે બધાને ફરી ખ્યાલમાં વધારે સ્પષ્ટ થઈ જાય.
યાદ આવે બધાને બરાબર સરખી રીતે? એટલે આપણે લઈએ છીએ. ધારો કે બધાને દેખાતું છે. આ દ્રવ્યાર્થિક નયના તો ત્રણ ભેદ બરાબર સમજ્યા. નિગમ ને, સંગ્રહ ને, વ્યવહાર નહીં. અહીંયા રુજુસૂત્ર ને, શબ્દ ને, રૂઢ ને અને એવંભૂત ને, ચાર નયની આજે આપણે વાત ફરીથી રુજુસૂત્ર નયને પણ આપણે સારી રીતે સમજ્યા. શબ્દ નયને વધારે વિસ્તારપૂર્વક સમજ્યા અને જે રૂઢિગત અર્થ હોય એ પ્રમાણે આપણે સંધિ રૂઢ નયને સમજ્યા. અને એવંભૂત નયની અંદર જે વખતે એનું પરિણમન થઈ રહ્યું છે ત્યારે જ એને એમ કહેવાય. અને એનું ઉદાહરણ પૂજારીને પૂજા કરે ત્યારે જ એ પૂજારી કહેવાય, જ્યારે ભક્તિ કરે ત્યારે જ એને ભક્ત કહેવાય, ધ્યાન કરે ત્યારે ધ્યાની કહેવાય, વગેરે. એ બધું એની અંદર આવે, એ એની અંદર આવે છે. અને આ પર્યાયની અપેક્ષાથી બધી વાત છે. ચારે ચારમાં મૂળ પર્યાયની મુખ્યતાથી વાત છે. એટલે રુજુસૂત્ર નયની અંદર જે વાત કરવામાં આવી એમાં ઘોટાળો કરવા જેવો નથી. એવંભૂત નય અને રુજુસૂત્ર નયને બરાબર સારી રીતે યાદ રાખી લેવા જેવા છે. રુજુસૂત્ર નયની અંદર જે કહેવામાં આવ્યું છે એ અને એવંભૂત નયની અંદર જે કહેવામાં આવ્યું છે, તો એવંભૂત નયમાં ક્રિયાની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. જ્યારે રુજુસૂત્ર નય જે છે તો એમાં ફરીથી યાદ કરાવું છું એટલા માટે કે ભૂલ ન થાય, એટલે કે વર્તમાન કાળમાં અર્થ પર્યાય રૂપ પરિણમેલા અર્થને સર્વને સતરૂપ સાધે તેને કહેવાય છે. અને એમાં જે વાત લેવી છે, અર્થ પર્યાયની વાત કરી અને જે કહેવામાં આવ્યું છે, તો તેમાં વસ્તુને પર્યાય માત્ર જ કહે છે. અને એમાં રુજુસૂત્ર નયમાં તે વસ્તુને પર્યાય માત્ર જ કહે છે. વળી ઘડી મુહૂર્ત આદિ કાળને પણ વ્યવહારમાં વર્તમાન કહીએ છીએ, તો તે વર્તમાન કાળ સ્થાયી પર્યાયને પણ રુજુસૂત્ર નય સાધે છે. આ વાતને બીજી વાત તરીકે લીધી છે અને તેથી સ્થૂળ રુજુસૂત્ર સંજ્ઞા પામે છે. પણ પ્રથમ કહેલા દ્રવ્યાર્થિક નય, દ્રવ્યાર્થિક ત્રણ નય અને એક આ રુજુસૂત્ર નય મળી અને અર્થ નય કહેવામાં આવે છે. હવે પછી આવશે એની વિશે વાત. પણ અહીંયા મૂળ વાત આપણે જે લેવી છે એ છે કે વર્તમાન કાળમાં અર્થ પર્યાય રૂપ પરિણમેલા અર્થને સર્વને સતરૂપ સાધે ગ્રહણ કરે તે રુજુસૂત્ર નય છે. એમાં ક્રિયાની વાત નથી, ક્રિયાની વાત નથી. એટલે જે પર્યાય લીધી છે વસ્તુ સમયે પરિણમે છે અને વર્તમાન એક સમયની પર્યાયને અર્થ પર્યાય કહે છે અને તે રુજુસૂત્ર નયનો વિષય છે. જીવને જ્યારે અત્યારે વર્તમાનમાં જે એની પર્યાય જે છે સંસારી છે, તો સંસારી કહેવામાં આવે જીવને, તો એ રુજુસૂત્ર નયથી કહેવાય. મનુષ્ય કહેવામાં આવે તો એ અત્યારે મનુષ્ય છે તો એને રુજુસૂત્ર નયથી કહેવામાં આવે. પણ ત્યાં જે એવંભૂત નય છે એમાં તો ક્રિયાની વાત લીધી છે કે પૂજારી તો પૂજા કરે ત્યારે જ પૂજારી કહેવાય, એટલે ત્યાં ક્રિયા લાગુ પડે છે. અહીંયા ક્રિયા નથી લાગુ પડતી, માત્ર પર્યાય અર્થને જ કહેવામાં આવ્યો છે. આ વાતને ખાસ ખ્યાલમાં રાખવાની, આ વસ્તુ ખ્યાલમાં રાખવા જેવી છે. એટલે રુજુસૂત્ર નય અને એની અંદર અને એવંભૂત નયની અંદર ગોઠાળો કરવા જેવું નથી. ભૂત ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહીં કરતા વર્તમાન સંબંધીની જે છે એને જ કહેવામાં આવે. એટલે વર્તમાનમાં એ જે છે એ કહેવામાં આવે. હવે જીવનો આમ જોવા જઈએ તો ભૂતકાળમાં તો એ નારકી પણ હોય ને દેવ પણ હોય, ગમે તે હોય, પણ અત્યારે વર્તમાનમાં એ મનુષ્ય છે તો એને મનુષ્ય કહેવામાં આવે. એ રુજુસૂત્ર નયથી વાત કરવામાં. અત્યારે જે છે એ વર્તમાન કાળ સંબંધી, પણ એમાં વર્તમાન કાળની પર્યાય લેવાની છે પણ એની ક્રિયા નથી લેવાની. જ્યારે એવંભૂત નય જે છે એની અંદર જે છે તે એમાં તો ક્રિયા લેવામાં આવી છે. એમાં વર્તમાનમાં ને જ્યારે એ ક્રિયા કરે ત્યારે જ એને એ કહેવામાં, પૂજારી પૂજા કરે ત્યારે એને પૂજારી કહેવા. તો એ બે નયની વચ્ચેનો આ તફાવત પણ યાદ રાખવા જેવું છે. શબ્દને આપણે વધારે સારી રીતે સમજ્યા છીએ એટલે એમાં કઈ વાંધો આવે એવું નથી. સમધિ રૂઢ નયમાં જે રૂઢિગત અર્થ જે છે એની જ મુખ્યતાથી આપણે વાત કરીએ છીએ. તો આ રીતે આપણા અહીંયા નયની વાત, આ દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયની અહીંયા વાત પૂરી થાય છે 7 નયની. હવે એની વાતને
એની સમાલોચના કરે છે, એની ગાથાઓ હવે આવે છે. તો એ આપણે આવતી વખતે લઈશું, સહેજ પુનરાવર્તન કરી અને ત્યાર પછીથી. હવે આના પછી આ વ્યવહારને જે અહીંયા કહેવામાં આવ્યું છે, નિશ્ચય ને વ્યવહાર, જે તો એને ઉપનય પણ કહેવામાં આવે છે. આ વ્યવહારને છે એની અંદર સદભૂત અસદભૂત આ બધા જે ભાગ પડે છે એના વિશે આપણે થોડીક વાત ત્યાર પછીથી લઈશું. એટલે અત્યારે ફક્ત આપણે જે કર્યો છે તે 7 નયનનો ભાગ પૂરો કર્યો છે. તો આજનો સાથે અહીંયા સુધી રાખીએ છીએ અને આ સંબંધી